નમસ્કાર. FY BCom સેમેસ્ટર 1 SSP પર્સનલ સેલિંગ એન્ડ સેલ્સમેનશિપ. તો એમાં આપણે ગ્રાહકોના વાંધાને દૂર કરી અને વેચાણ પછીની સેવાઓ વિશે વાત કરી હતી. તો ગ્રાહકોના વાંધાને દૂર કરીને વેચાણ પછીની સેવાઓ, તો એના માટે પહેલાં વેચાણ વાર્તાલાપનું સમાપન કરવું અગત્યનું છે. હવે જ્યારે પણ ગ્રાહક તમારી દુકાનમાં આવે અને એમની સાથે વેચાણ વાર્તાલાપ કરેલો હોય, તો વેચાણ વાર્તાલાપનું સમાપન કઈ રીતે કરવું? ગ્રાહક જ્યારે વાંધાઓ રજૂ કરે અને એ વાંધાઓ સેલ્સમેન દ્વારા એને દૂર કરવામાં આવ્યા હોય, તો ત્યારબાદ સેલ્સમેને માલ પેક કરવા લાગવું, કાપડ વેચવાની વસ્તુ હોય તો કાપડને માપવા લાગવું, વસ્તુ ગણવા માંડવી, જોખવા માંડવી, બિલ બનાવવા માંડવું. તો આનો મતલબ એમ કે સેલ્સમેન તરફથી વેચાણ પ્રક્રિયા છે એ પૂરી થાય છે. અથવા જો ગ્રાહકે બાબતમાં કોઈ વાંધો નહીં ઉઠાવે, તો એનો મતલબ એમ કે ગ્રાહકને પણ એ વિશે કોઈ જ પ્રકારનો વાંધો હોતો નથી કે શંકા હોતી નથી. તો કાપડ જેવો માલ માપી શકાય, અનાજ જોખી શકાય, ગણતરી કરી શકાય, બિલ બનાવી શકાય. અને આ પ્રક્રિયા દરમિયાન જો ગ્રાહકને કંઈ વાંધો હશે તો એ સામેથી બોલશે. હવે માલ કે વેચાણના બધા જ જે તબક્કાઓ છે એ પ્રક્રિયામાંથી પસાર થતી વખતે ગ્રાહક કે સેલ્સમેનને જે પણ કોઈ બાબતમાં દ્વિધા હશે, તો સેલ્સમેને ગ્રાહકને દ્વિધામાંથી બહાર કાઢવા માટે મદદરૂપ કરેલી હશે. અને ગ્રાહકે જે વસ્તુની ખરીદીનો નિર્ણય લીધો હશે, એ નિર્ણય ગ્રાહકને માન્ય છે એવું નક્કી કરવામાં આવે છે, એવું વિચારવામાં આવે છે. એટલે કે ફક્ત હવે વેચાણ પૂર્ણ થાય છે અને માલ કે સેવા અને પૈસા એની માત્ર ને માત્ર લેવડ દેવડ જ બાકી રહે છે. વેચાણ પ્રક્રિયાના બધા જ તબક્કામાં ગ્રાહક હકાર સાથે વેચાણ કરવા માટે સહમત છે અને પોતે વસ્તુ ખરીદવા સહમત છે એવું માની લેવામાં આવે છે. અને ઘણી વખત ગ્રાહકે જે વસ્તુ પસંદ કરેલી હશે કે ખરીદી લીધી હશે, તો એના જે ખરીદી હશે તો એના રંગ, રૂપ, આકાર, કદ કે જથ્થો એમાં કદાચ દ્વિધામાં પણ હોય, તો સેલ્સમેનને ગ્રાહકને સૌથી વધુ આકર્ષક લાગી હોય એવી રંગ કે ડિઝાઇન પસંદ કરવા માટેનું સૂચન કરીને પણ વેચાણ પૂર્ણ કરી શકે. ગ્રાહકને અમુક ખરીદી કરે તો અમુક ટકા વળતર આપવાનું કહીને પણ વેચાણ સંપૂર્ણ કરે કે ચાલો તમને 2% કે 5% વળતર આપીએ છીએ, બરાબર. તો એવી રીતે પણ એ વેચાણ પૂર્ણ કરી શકે. વિવિધ જાતની દ્વિધામાં મદદ કરીને. અને ઘણી વખતે ગ્રાહક એવું કરે કે આ વસ્તુ અમને કદાચ નહીં ગમે કે કોઈ વસ્તુ હોય તો સાઇઝમાં નહીં આવે, તો ગ્રાહકને શું કહેતા હોય છે સેલ્સમેન કે કંઈ વાંધો નહીં, તમે આવીને બદલાવી જજો, અમે એ ચેન્જ કરી આપશું. તો આના કારણે પણ એ વસ્તુ એમ કે એનું પોતાનું વેચાણની જે પ્રક્રિયા છે અહીં પૂર્ણ થાય છે. અને જતી વખતે ગ્રાહક સાથે એમને આ સોદો પૂર્ણ કરે છે, નાણાંની લેવડ દેવડ થાય છે, ગ્રાહકને બિલ આપે છે અને ત્યારબાદ ગ્રાહકને અભિવાદન કરે છે. તો હવે જો ફેરિયા સેલ્સમેન હોય તો એ પોતે ત્યાંથી રજા લઉં છું, આવજો એવું કહે છે. દુકાન ઉપર ગ્રાહક આવેલા હોય તો ગ્રાહકને જતી વખતે આવજો, બીજી વખત આવજો એવું કહે છે. અને આવું બધું કહેવાથી કે આભાર વ્યક્ત કરવાથી સ્મિત વદન સાથે એને ગ્રાહકને વિદાય કરવો જોઈએ, તો જેના કારણે ગ્રાહક બીજી વખત એની પાસે આવે. તો હવે આ વેચાણ પ્રક્રિયાના 5 તબક્કાની ચર્ચાઓ અહીં સંપૂર્ણ થાય છે. હવે વેચાણ પછીની સેવા કે વેચાણ થઈ ગયું એના પછી કઈ સેવાઓ હોય? તો માલનું વેચાણ થાય એટલે એ વસ્તુ પૂર્ણ થઈ ગઈ એવું ન ગણાય, પરંતુ ગ્રાહકે માલ ખરીદી કર્યા બાદ પણ લાંબા સમયગાળા સુધી જો ગ્રાહકને એમાંથી સંતોષ નહીં મળે, તો ગ્રાહક બીજી વખતે સેલ્સમેન પાસેથી વસ્તુ લેવી જઈ શકે નહીં. જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈ શકીએ કે ઘણી વખત હોટલમાં લંચ કે ડિનર માટે જ્યારે જતા હોઈએ તો ઘણી વખત સર્વિસ સારી નહીં હોય અથવા તો ફૂડની ક્વોલિટી સારી નહીં હોય, ટેસ્ટ સારો નહીં હોય, તો લોકો શું કહેતા હોય અહીંયા જવા જવું નથી. તો આના કારણે આવું શું થાય છે કે એના કારણે થઈ અને એ સર્વિસમાં લોકોને સર્વિસ યોગ્ય નથી લાગતી, અથવા તો કોઈ વસ્તુ મંગાવવામાં આવે તો પછી ઘણી વાર ખૂબ લાંબા સમય સુધી વેઇટ કરવો પડે છે અને વેઇટિંગ પછી એ વસ્તુ મળે છે.
તો આ બધી બાબત છે તો એ ગ્રાહકને આવતા રોકે છે, અથવા તો ગ્રાહક બીજી વખત એ સેવા ત્યાંથી ખરીદતો નથી. એવી જ રીતે કોઈ વસ્તુની દુકાનમાં તમે કોઈ વસ્તુ લેવા જાઓ અને બહુ જે સેલ્સમેન છે એ બહુ રસ લઈને વસ્તુ ના બતાવતો હોય, અથવા તો વ્યવસ્થિત રીતે વાતચીત નહીં કરતો હોય, તો પણ ગ્રાહક ત્યાંથી બીજી વખત વસ્તુ લેવા જતો નથી. તો એવી જ રીતે જ્યારે વસ્તુ વેચાણ થઈ જાય છે એ પછી પણ ગ્રાહકને, જેમ વેચવાની પ્રક્રિયામાં જ્યારે ગ્રાહકને એમની સાથે સારી રીતે ઇન્ટરેક્શન, વાતચીત કરીને એમને સેવા પૂર્ણ પાડવાની હતી, એવી જ રીતે વેચાણ પછી પણ ગ્રાહકને સેવા પૂરી પાડવી જોઈએ. જેમ કે ઇલેક્ટ્રોનિક આઇટમ હોય તો ઇલેક્ટ્રોનિક આઇટમ વસ્તુ વેચ્યા પછી પણ એનું એસેમ્બલિંગ કરવું, એને કેવી રીતે ચલાવવી, એનો યુઝ કેવી રીતે કરવો, આફ્ટર સર્વિસ વેચાણ પછીની. તો જે એવી જ રીતે બાઇક છે, સ્કૂટર છે, તો એમાં પણ વેચાણ પછી ઘણી બધી સર્વિસ છે એ આપતા હોય છે કંપનીમાંથી. તો આ સમારકામની સેવા, છૂટા ભાગ, સ્પેર્સ પાર્ટ્સ, આવું બધું વિનામૂલ્યે અથવા તો વાજબી કિંમતે પૂરા પાડવા જોઈએ. જેમ કે તમે બાઇક કે કાર કે એવું લ્યો તો શરૂઆતની 3 કે 4 જે એમને સર્વિસ ફ્રી કરી દેતા હોય. તો આ બધી વસ્તુ શું છે, ગ્રાહકને ગેરંટી વોરંટીનો પીરિયડ આપવામાં આવતો હોય, અને અમુક વર્ષ માટે, 1 કે 2 વર્ષ માટે, તો આ વસ્તુ પણ યોગ્ય કહેવાય. તો આના કારણે ગ્રાહકે પોતે ખરીદેલી વસ્તુના વળતર માટેની ખાતરી મળે છે, અને જેના કારણે ગ્રાહકને ચિરંજીવી સંતોષ મળે અને એ બીજી વખત એ વસ્તુ ખરીદવા માટે આવે છે. તેવી જ રીતે રેફ્રિજરેટર, વોશિંગ મશીન, ટીવી, પંખા, મિક્સર, ઘંટી, વોટર પ્યુરિફાયર છે, તો વગેરે વસ્તુના માટે પણ ગેરંટી આપવામાં આવતી હોય છે, અને એમાં સમયાંતરે સર્વિસ કરવા માટે પણ આવતા હોય છે, અને ઘરે આવીને એ સર્વિસ પણ કરી જતા હોય છે. તો આના કારણે વેચાણ પછીની સેવા વધુ સારી રીતે ઉપલબ્ધ બનવાથી પણ ગ્રાહકો ત્યાંથી વસ્તુ ખરીદે છે. ઘણી વખત વસ્તુ કદાચ થોડી મોંઘી હોય છતાં પણ એની વેચાણ પછીની સેવાઓ સારી હોવાથી ગ્રાહક ત્યાંથી વસ્તુ ખરીદવા માટેની ઈચ્છા ધરાવતા હોય છે. એટલે કે વેચાણ પછીની સેવા વિનામૂલ્યે અથવા તો વાજબી કિંમતે અથવા તો ઓછી કિંમતે રાખવું સલાહ ભરેલું છે અને સારું છે, જેના કારણે ગ્રાહક ટકાવી શકાય અને વધુ ગ્રાહકો એકત્રિત કરી શકાય છે. તો વેચાણ પછીની સેવાના એક વિભાગ હોય, એ સ્ટાફ રાખવામાં આવતો હોય, અને નિયમિત અંતરે ગ્રાહકો સાથે ટેલિફોનિક વાતચીત અથવા તો ગ્રાહકની મુલાકાત લઈ અને વેચાણ પછીની સેવાઓ વ્યવસ્થિત, સારી, સંતોષ આપનારી છે, અને એમને એમનું યોગ્ય રીતે એ પ્રકારે વેચાણ પછીની સેવા આપવામાં આવે. તો જેના કારણે જે ઔદ્યોગિક માલ અંગે પણ વેચાણ પછીની સેવાઓ આપતા હોય, તો આવી બધી બાબતોની સાવધાની રાખવાથી અને વેચાણ પછીની સેવા આપવાથી ગ્રાહકોને જાળવી તો શકાય જ છે, કે જે અત્યારના ગ્રાહકો હોય એને લાંબા સમય સુધી જાળવી શકાય છે, પરંતુ નવા ગ્રાહકો પણ મેળવી શકાય છે. તો એ પણ કોઈ પણ એકમ માટે, કંપની માટે ખૂબ જ અગત્યનું છે ખરીદીના નિર્ણયમાં, કે ગ્રાહક ખરીદી કરી લે ત્યારબાદ વેચાણ પછીની સેવાઓ પણ ખૂબ સારી હોવી જોઈએ. થેન્ક યુ.